બોટાદ જિલ્લાના રાણપુર પોલીસે 3 મહિનાથી અપહરણ અને પોસ્કોના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો। આરોપીને અમદાવાદના ચાંગોદર ખાતેથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો। બોટાદ જિલ્લામાં અપહરણના આરોપીને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હોય, જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તૈરૈયા દ્વારા જિલ્લાના તમામ અધિકારીને અમલવારી કરવા સૂચના કરવામાં આવી હોય, જે અંતર્ગત વિભાગીય પોલીસ અધિકારી M.A. રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ S.A. પટેલ તેમજ પોલીસ સ્ટાફના ઝાલાભાઈ ગમારા, લખધીરસિંહ ચુડાસમા, અશોકભાઈ ઝાપડિયા, ગભરુભાઈ સરૈયા, અપેક્ષાબેન ગણપતભાઈ, રાણપુર પોલીસ સ્ટેશનના છેલ્લા 3 માસથી અપહરણના અને પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપી કિશનભાઈ ઉર્ફ અશ્વિનભાઈ ઓઢાભાઈ ધલવાણિયા, ઉંમર વર્ષ 23, રહે ભેંસજાડ, ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાને તથા સગીર વયની ભોગ બનનારને ચાંગોદર અમદાવાદ ખાતેથી ઝડપી લઈ આરોપી કિશનભાઈ ઉર્ફે અશ્વિનભાઈ ઓઢાભાઈ ધલવાણિયાને રાણપુર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે। વિપુલ લુહાર, ન્યૂઝ 14, બોટાદ।